કથા સંભળાવી રહ્યા હતા ને ત્યારે સ્વર્ગના દેવતાઓ આવ્યા છે. અને સ્વર્ગના દેવતાઓ આવ્યા અને પરીક્ષિતને એમ કીધું કે પરીક્ષિત, તારું 7 દિવસ પછી મૃત્યુ છે એટલે તું કથા સાંભળે છે. એક કામ કર, અમે તને સ્વર્ગ અમૃત આપી દઈએ છીએ અને તું કથા અમૃત અમને આપી દે. સુખદેવજી અને પરીક્ષિતની નજર એક થઈ અને કહેવામાં આવ્યું કે કવ સુધા કવ કથા લોકે કવ કાચ કવર મરણી મહાન, કે ક્યાં કાચના ટુકડા અને ક્યાં રત્ના બદલો અમને માન્ય નથી. કથા અમૃતથી માણસ દિવ્ય જીવી બને છે અને સ્વર્ગ અમૃતથી માણસ દીર્ઘજીવી બને છે. કેટલું જીવ્યા ને એ મહત્વનું નથી વાલા ભક્તજનો, પણ કેવું જીવ્યા ને એ બહુ મહત્વનું છે.